જાનવરને બાપુ પ્રેમ આપ્યો હોય ને, જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગીમાં. હગા છોકરા હોય ને વાય ચારે વીઆઈ ગયા ખબર ન પડે. આ હળદીના ઘાટ ઉપર મહારાણાનો ઘોડો પૂજાય છે ને, એ દિલ્હીના બાદશાહ અરે બાપુ જો વિજય અપાયો હોય તો એ પ્રતાપ ચેતકનો છે, મહારાણાની તાકાત નહોતી ના. ઈ જેટલા ઘા પડ્યા ને એ બધા ચેતકે ખાધા બાપુ. મહારાણા પ્રતાપને એક તલવારની પીસી નથી અડવા દીધી બાપુ. કેવું જાનવર છે વિચાર તો કરો. અને છેલ્લે જ્યારે બાપુ ઈ ઘોડાને બાપ કે મહારાણો પ્રતાપ કે મેં શિવ ભોળાનાથ ને બાપ કીધો છે, એક મારા બાપ ને બાપ કીધો છે, બાકી આ દુનિયામાં ત્રીજાને બાપ નથી કીધો. આ ચેતક હું તને બાપ કહું છું, જો એક વખત હાથીના કોંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહનું માથું ઉતારી લઉં, ચાકડીથી પીંડો ઉતારે. કેવું જાનવર છે. તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો. હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો છે અને તેથી મહારાણો કહે છે કે એ બાદશાહ ઉતર હેઠો અને ઉપાડ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ઘરાણીના પેટે પાણો પીડ્યો કહેવાય. તેથી વગર ડાકલે બીજો બાપુ બાદશાહ ધ્રુજવા કે મારો બેટો હમણાં અહીંયા આવશે. અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો હતો ને, મહારાણો પ્રતાપ આમ દુશ્મનને જે વેરતો હતો ને, એક એક ગાયે 5-5 ના માથા ઉડાડતો હતો જેમ બાજરાના ડુંડા લાણે. તેથી દિલ્હીનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ, તારી જનતાને ધન્યવાદ દેવો પડે. આ 22,000 ને હું રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે દવા હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં બાપુ. દુશ્મનને વખાણ કરવા પડે, ઘા કરતા આવડે તો. તેથી ચેતકને બાપ કહે છે મહારાણો, અને એ કહે છે એક વખત હાથીના કુંભતળ માથે ડાબા માય અને એક ખેતરમાંનો રાઉન્ડ મારીને જબાંગ ઝાક લઈને ઘોડાને મૂક્યો વ્યાતો. અને તેથી પેગડા ઉપર પગ છાડીને ઊભો થઈ ગયો ને હાથમાં ખુલ્લી તલવાર અને વંટોળિયો જાય એમ ઘોડો ગયો ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. કોની પાસે વાતો કરી એની હારે એક તોગાજી હતા ને, તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા, મેવાડમાં. અને એ મહારાણા પ્રતાપનો જ્યાં અહીંયા મેલ ને એ બધું છે ને, અહીંયા તોગાજીની તલવાર હતી ને, તલવાર આમ ટીંગાડી છે. હું માનું ત્યાં સુધી 28 મણની છે. એ તોગાજીની તલવાર છે ને, આમ અહીંયા છે ને, અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે, કોઈ ગઢવી, કારણ કે ગઢવીના માલિકોથી કંઈક વાતું નીકળે. એ આમ તોગાજીની તલવાર એવું લખેલું હતું. પછી હેઠે ગઢવીએ બાપુ એક સાખી લખી કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, પણ આજ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. તોગાના હાથમાં જેથી હતી ને તેથી હાથીને હું નહોતી હારતી. હાથી માથે જો ઘા કરે તો હાથીના 2 ભાગ કરી દઉં, પણ અત્યારે રાકા કોઈ ઉપાડે એવા જ નથી. હાકર